જી નમસ્કાર મિત્રો, મારું નામ ઇકબાલ જત છે। હું ગુજરાત ભીમ આર્મી ઉપાધ્યક્ષ તરીકે છું। અત્યારે મિત્રો આપણે કચ્છ જિલ્લાના ભુજથી નખત્રાણા હાઈવે ઉપર ઊભા છીએ અને આ રોડની હાલત જે છે છેલ્લા ઘણા સમયથી જે જયની હાલત છે, છેલ્લા ઘણા સમયથી બધી રજૂઆતો કરવા છતાંય પણ તંત્રે આના ઉપર પગલાં નથી લીધેલ, જેના લીધે જે રોડની જે હાલત છે ખરાબ થઈ ચૂકી છે। એના જે 2024માં ડિસેમ્બરમાં 937 કરોડનું જે પ્રોજેક્ટ પાસ થયું છે એ ત્યારે બનશે, પણ અત્યારે જે રોડની હાલત છે, જે ખાડાઓ જે પૂરવાની જે કામગીરી છે, GSRTCની જે કામગીરી છે એનામાં ટોટલ નિષ્ફળ ગઈ છે, જેના લીધે લોકો જે ચાલવામાં જે મુશ્કેલી થઈ રહી છે। તમે વિચાર કરો, નખત્રાણાથી ભુજનો જે મેન હાઈવે છે એની એવી હાલત હોય તો આંતરિયાળ જે વિસ્તારો હશે ત્યાં કેવી હાલત હશે। અત્યારે નખત્રાણાથી ભુજ જવા માટે એવી દયનીય હાલત છે, કોઈ મેડિકલ એમરજન્સી પડે કે કોઈ એવી એમરજન્સી પડે તેમાં પણ દર્દીને જવામાં મુશ્કેલી પડી રહી છે। વારંવાર રજૂઆતો કરવા છતાંય પણ કોઈ પણ આનામાં તંત્રે કામગીરી નથી કરી। જો ટૂંક સમયમાં આ રોડની મરમ્મત હાલત કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેની તમામ જવાબદારી તંત્રની રહેશે। જી ઇકબાલભાઈ, અને હમણાં જ 12 તારીખના જે નો રોડ નો ટોલનો જે આંદોલન છેડવામાં આવ્યો હતો એના વિશે પણ તમે શું કહેશો? બિલકુલ જરૂરી છે, કારણ કે ટોલ ટેક્સ ઉભરાતા હોય, આવડું બધું ટોલ ટેક્સ ઉભરાતા હોય ગાડીઓ માટે, પણ એના રસ્તાઓ ન કરતા હોય તો કોઈ મતલબ નથી। રોડ અને નો ટોલ ટેક્સ જે આંદોલન છે એ એના જગ્યાએ બરાબર છે અને કરવું જ જોઈએ, કારણ કે પ્રજાના હિત માટે છે। અને અત્યારે તમે આ જે રોડ જોઈ રહ્યા છો એ રોડમાં સાઈડમાં ખાડા છે, સાઈડમાં ખાડાની જે વાહનની જે બચાવવા માટે રોડની સાઈડમાં જઈ રહ્યા છે, તેના લીધે અકસ્માતો થઈ રહ્યા છે અને મોટું અકસ્માત સર્જે એવી જાણે તંત્ર જે રાહ જોઈ રહ્યું છે। આવી જો હાનિ સર્જાશે તેની પણ જવાબદારી તંત્રની રહેશે।